આ તરફ વડોદરાના ચાણોદમાં નર્મદાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા નદી તોફાની બની। ચાણોદમાં નર્મદા અને ઓરસંગ નદીનું મિલન થાય છે। એવામાં ચાણોદમાં મલ્હારરાવ ઘાટના 98 પગથિયા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। તો સતત અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે સરદાર સરોવર ડેમમાંથી। તેને લઈ નર્મદા નદીમાં પાણીની આવક વધતા અત્યારે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 108 પૈકીના કુલ 98 જેટલા પગથિયા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ચાણોદમાંથી પસાર થતી નર્મદા નદી અને ઓરસંગ નદી જ્યાં ભળે છે એ વિસ્તારમાં અમે અત્યારે છીએ। ચાણોદમાં છીએ। ચાણોદમાં ત્રિવેણી સંગમ આવેલો છે અને એ જગ્યાએ અમે હાલ પહોંચ્યા છીએ, જ્યાં નર્મદા નદી, ઓરસંગ નદી અને અદ્રશ્ય ગણાતી સરસ્વતી નદીનો આ ત્રિવેણી સંગમ છે। જ્યાં આપ દ્રશ્યની અંદર જુઓ છો જે સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલ્યા તેના કારણે જે પાણી આવ્યું છે એ પાણી અને છોટાઉદેપુર વિસ્તારની અંદર અને તેના ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો જેના કારણે ઓરસંગ નદીની અંદર ઘોડાપૂર આવ્યું। આ બંને પાણી અહીંયા ભેગા થાય છે વડોદરાના ડભોઈ તાલુકાની અંદર, જેના કારણે આ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જુઓ છો બે કાંઠે નર્મદા વહી રહી છે। આ ત્રિવેણી સંગમ છે અને આ ત્રિવેણી સંગમની જગ્યાએ અત્યારે પુષ્કળ માત્રામાં પાણી જોવા મળી રહ્યું છે। એક રીતે જોવા જાવ તો માં નર્મદાનું આ રૌદ્ર સ્વરૂપ પણ કહી શકાય એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જો હજુ પણ પાણી છોડવામાં આવે કે વરસાદ હજુ પણ વધારે માત્રામાં પડે તો પરિસ્થિતિ ગંભીર સર્જાઈ શકે છે। કારણ એ છે કે અત્યારે નર્મદા નદી એ બે કાંઠે વહી રહી છે અને અહીંયા ચાણોદમાં જે 3 ઘાટ આવેલા છે અલગ અલગ, એ 3 ઘાટના મોટા પ્રમાણના પગથિયા એ પાણીની અંદર ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્ય જુઓ છો એ દ્રશ્ય ચાણોદમાંથી પસાર થતી નર્મદા નદીના આ દ્રશ્યો છે। નર્મદા બે કાંઠે વહી રહી છે। નર્મદાનું રૌદ્ર સ્વરૂપ અહીંયા જોવા મળી રહ્યું છે। તો આ એ દ્રશ્યો છે। જો હજુ પણ સરદાર સરોવર ડેમમાંથી વધારે પાણી છોડવામાં આવે અથવા તો દેવ ડેમમાંથી કે જોજ ડેમમાંથી વધારે પાણી છોડવામાં આવે તો એ તમામ પાણી અહીંયા એકત્રિત થતું હોય છે નદીની અંદર અને તેના કારણે નદીમાંથી પાણી બહાર નીકળી અને ગામડાઓ સુધી પણ પહોંચવાની શક્યતા હોય છે। એકાદ વર્ષ પહેલાં જ્યારે પાણી અચાનક વધારે માત્રામાં છોડવા આવ્યું હતું ત્યારે ભરૂચ, વડોદરા સહિતના અનેક જિલ્લાઓ તેનાથી પ્રભાવિત થયા હતા અને અસંખ્ય લોકોના ઘરોમાં, ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે મોટી માત્રામાં નુકસાની થઈ હતી। જો કે અત્યારે એ પ્રમાણેની પરિસ્થિતિ નથી, પરંતુ હા ચોક્કસથી હવે જો પાણી વધારે માત્રામાં છોડવામાં આવે કે વરસાદ વધે તો પરિસ્થિતિ ગંભીર થાય એવી છે, પરિસ્થિતિ બગડે એવી પણ શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, વડોદરા।